ને વધાવીએ। આજરોજ ભગવાન ઝૂલેલાલજીના અવતરણ દિનનો અવસર સર્વે સિંધી સમાજના ભાઈઓ અને બહેનો માટે આ અદકેરો અવસર છે। આસ્થા અને ભક્તિનું પર્વ એવા ચેટીચાંદના અવસરને અંગે ઉપસ્થિત જનજનમાં હર્ષની અનુભૂતિ છે। અમે સર્વ સાથે આવકારીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવો, કોર્પોરેટરશ્રીઓ તેમજ માનવંતા મહાનુભાવોને આવકારીએ છીએ। જોરદાર તાળીઓ થકી આપણે આ આગમનને વધાવીએ। આજરોજ ચેટીચાંદની તેમજ ભગવાન ઝૂલેલાલજીના જન્મના અવતરણનો દિવસ તે અન્વયે આપ સૌને અમે આવકારીએ છીએ અને સર્વે મંચસ્થ મહાનુભાવોને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ સૌ દીપ પ્રાગટ્ય વિધિ માટે જોડાશો। ભગવાન ઝૂલેલાલજીના જન્મ જયંતિનો આ અવતરણનો દિવસ, આ ઉજવણીનો અવસર અને તે થકી ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવો દ્વારા આ વિધિ થઈ રહી છે। આજરોજ દીપ જ્યોતિના જે ઝળહળા થશે ત્યારે આસ્થા અને ભક્તિનું પર્વ આ ચેટીચાંદ દિવસનો દિવસ ભગવાન ઝૂલેલાલજીના આશીર્વાદથી સુખ, સમૃદ્ધિ અને શાંતિની છોડો સદાય પ્રાપ્ત થતી રહે તેવી ભાવના અમે ભાવીએ છીએ। અને કહેવાય છે કે જ્યારે આ દીપ જ્યોતિના ઝળહળા થઈ રહ્યા છે ત્યારે પ્રકાશ અને પાણી સ્વરૂપે ભગવાન ઝૂલેલાલજી આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે સર્વે મંચસ્થ મહાનુભાવો તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ અને અમે સ્વાગત વિધિ માટે ઉત્સુક છીએ। સર્વે મંચસ્થ મહાનુભાવો આજના પર્વને નવાજવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છીએ। ત્યારે ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ અન્ય મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવા માટે અમે જઈ રહ્યા છીએ। અમે સાદર નમ્ર અનુરોધ કરીએ છીએ ડૉક્ટર પાયલ મનોજકુમાર કુકરાણીજી કે તેઓ ચેટીચાંદ મહાઉત્સવ કમિટીના ધારાસભ્ય નરોડા વિધાનસભાના છે અને તેઓ કન્વીનર તરીકે પણ કાર્યરત છે। તેઓ શ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને મોમેન્ટો, શાલ, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને સ્વાગત કરશો જી। ડૉક્ટર પાયલબેન મનોજકુમાર કુકરાણીજીને નમ્ર અનુરોધ કરીએ છીએ। આવો જોરદાર તાળીઓ થકી આપણે આ ક્ષણને વધાવીએ। માનનીય મુખ્યમંત્રી શ્રીને મોમેન્ટો, શાલ, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને નવાજવામાં આવી રહ્યા છે। જોરદાર તાળીઓ થકી આ ક્ષણને વધાવીએ। ત્યારબાદ નરોડા વોર્ડ, સરદારનગર વોર્ડ અને કુબેરનગર વોર્ડ, સૈજપુર વોર્ડના પ્રમુખ તેમજ મહામંત્રી શ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ આપ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીને મોમેન્ટો, શાલ, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને નવાજશો। ખૂબ ખૂબ સાદર ધન્યવાદ। ત્યારબાદ સિંધી સમાજના સભ્યો નરેન્દ્રભાઈ સોમાણી, શિવભાઈ ગોગિયા, લક્ષ્મણદાસ રોહિરા, ભીષમભાઈ રામાની, જીતુભાઈ હંસરાજાની, જીતુ બક્સાની, હરેશભાઈ લખવાણી, પ્રતાપભાઈ આહુજા, મનોજભાઈ પ્રિતમાની, ભાગચંદ ગુનાની, રીચુ સંતાની અને પ્રદીપ શર્માજીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને મોમેન્ટો, શાલ અને ફુલહાર અર્પણ કરીને તેમજ સિંધી ટોપી અર્પણ કરીને નવાજશો। અને સર્વે સિંધી સમાજના સભ્યોને પણ નમ્ર અનુરોધ કરીએ છીએ ખૂબ ઝડપથી આપ પધારશો સ્ટેજ ઉપર। જોરદાર તાળીઓ થકી આપણે આ ક્ષણને વધાવીએ। આપણા ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રીનું સન્માન થઈ રહ્યું છે।
ત્યારબાદ સિંધી સમાજના નરેન્દ્રભાઈ સોમાણી, શિવભાઈ ગોગિયા, લક્ષ્મણદાસજી રોહિરા, ભીષમભાઈ રામાની, જીતુભાઈ હંસરાજાની, જીતુભાઈ બક્સાની, હરેશભાઈ લખવાણી, પ્રતાપભાઈ આહુજા, મનોજભાઈ પ્રિતમાની, ભાગચંદ ગુનાની, રીચુભાઈ સંગતાની, પ્રદીપ શર્માજીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ ડૉક્ટર પાયલબેન કુકરાની ધારાસભ્યશ્રીને પણ નવાઝશો. તેઓને મોમેન્ટો, શાલ, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને નવાઝશો. ખૂબ ઝડપથી સિંધી સમાજના મિત્રોને મંચ ઉપર પધારવા માટે નમ્ર અનુરોધ કરીએ છીએ. ખૂબ ઝડપથી મંચ ઉપર પધારવા માટે નમ્ર અનુરોધ કરીએ છીએ સિંધી સમાજના મિત્રોને. આપણા સૌના માટે રૂડો અવસર છે. આ અવસરની ઉજવણીને નવાજવા માટે ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણી વચ્ચે નીચ વૈકુંઠ ધામ ગાદીનશીન પૂજ્ય સાંઈ સંજયદેવ મસદ સાહેબજી પણ ઉપસ્થિત છે. સાંઈલાલ શેરાવાલે પણ ઉપસ્થિત છે. ત્યારે નમ્ર અનુરોધ કરીએ છીએ ડૉક્ટર પાયલ મનોજકુમાર કુકરાણીજી, ચેટીચંદ મહાઉત્સવ કમિટીના તેઓ શ્રી ધારાસભ્ય છે, નરોડા વિધાનસભા સાથે જોડાયેલા છે અને તેઓ શ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે મોમેન્ટો, શાલ, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને તેઓ શ્રીને નવાઝશો. સર્વે મિત્રોને નમ્ર અનુરોધ કરીએ છીએ કે ખૂબ ઝડપથી તેઓ મંચ ઉપર પધારે. નીચ વૈકુંઠ ધામ ગાદીનશીન પૂજ્ય સાંઈ સંજયદેવ મસદ સાહેબ તેમજ સાંઈલાલ શેરાવાલેજીને પણ અમે નવાજવા જઈ રહ્યા છીએ. તેઓ શ્રીને મોમેન્ટો, શાલ, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને નવાજવામાં આવશે. ત્યારબાદ ડિમ્પલબેન વરદાની, આશન શર્મા, પપ્પુભાઈ લક્ષ્મણદાસ, સતીશ અગ્રવાલજીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ સૌ ખૂબ ઝડપથી મંચ ઉપર પધારશો. અમદાવાદ શહેરના મેયર શ્રી પ્રતિભાબેન જૈનને પણ અમે સન્માનિત કરવા જઈ રહ્યા છે. તેઓ શ્રીને પણ મોમેન્ટો, શાલ, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને નવાજવામાં આવશે. જે મિત્રોના નામ એનાઉન્સ કરવામાં આવ્યા છે તેઓ ખૂબ ઝડપથી મંચ ઉપર પધારે. ત્યારબાદ અશોકભાઈ હાસાની, કમલભાઈ મહેતાની, વિનોદ આસનાની, રમુભાઈ પાહુજા, પ્રકાશ મખીજાને પણ મંચ ઉપર પધારવા માટે નમ્ર અનુરોધ કરીએ છીએ. તેઓ શ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ શ્રી અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલને મોમેન્ટો, શાલ, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને નવાજશો. જે મિત્રોના નામ એનાઉન્સ થાય તેઓ ખૂબ ઝડપથી પધારે. ત્યારબાદ સુભાષભાઈ અવતાની, SK સાંધવાની, શ્યામલ પીનોમલ, સુરેશભાઈ સંગતાની, સૂરજ કૃષ્ણામલજીને પણ નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ સૌ મંચ ઉપર પધારશો. અને આપશ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ શ્રી અમદાવાદ શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કરશો. તેઓને મોમેન્ટો, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને નવાજશો. અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલને પણ અમે સન્માનિત કરવા જઈ રહ્યા છે. જોરદાર તાળીઓ થકી આપણે આ ક્ષણને વધાવીએ. ત્યારબાદ સુભાષભાઈ અવતાની, SK સાધવાની, શ્યામલ પીનોમલ, સુરેશભાઈ સંગતાની, સૂરજ કૃષ્ણામલજીને પણ નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ અમદાવાદ શહેરના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સાહેબને પણ મોમેન્ટો, ફુલહાર અને સિંધી ટોપી અર્પણ કરીને નવાજશો. ખૂબ ઝડપથી તેઓ મિત્રોને નમ્ર અનુરોધ કરીએ છીએ કે ઝડપથી મંચ ઉપર પધારશો. અને અમે મણિનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટનું પણ સ્વાગત કરવા માટે ઈચ્છુક છીએ. કંચનબેન રાદડિયા પણ જેઓ ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી તેમનું પણ અમે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ.
અત્રે પધારેલ સર્વે એમએલએનું અમે સ્વાગત કરવા માટે ઈચ્છુક છીએ. આજના અવસર નિમિત્તે અમે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આપ સર્વેનું ખૂબ ખૂબ આવકારો. અને હવે આજરોજ નરોડા પાટિયા ખાતે સમગ્ર સિંધી સમાજના ચેટીચંદ ભગવાન ઝૂલેલાલજીના અવતરણના અવસર નિમિત્તે સેવા કાર્યો, સરઘસ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમે સાદર પ્રવચન માટે આવકારીએ છીએ ડૉક્ટર પાયલબેન કુકરાણીજીને કે આપ શ્રી સ્વાગત પ્રવચન થકી અમને નવાજો. आयो लाल सभई चो मूंखे लगे तो बाइक रैली खां पोइ सभिनि जी एनर्जी डाउन थी वई वरी खां हिकु दफ़ो आयो लाल सभई चो. हाणे लगे तो न असांजे गुजरात राज्य जा लोकप्रिय मुख्यमंत्री असांजे विच में जॾहिं हाज़िर हुजनि त असांजो जयकारो बि अहिड़ी मात्रा जो हुजणु खपे. अॼु मां इहो चवणु चाहींदमि कि असांजे विच में महाअनुभव असांजे जेके गुजरात राज्य जा लोकप्रिय मुख्यमंत्री त उपस्थित आहिनि असांजे विच में, असांखे आशीर्वचन बि ॾींदा. हुन सां गॾु गॾु असांजे अहमदाबाद जा प्रथम नागरिक यानी कि मेयर प्रतिभाबेन जैन जी आहिनि. असांजे अहमदाबाद शहर जा प्रमुख अमित शाह सर आहिनि जेके एलिस ब्रिज जा धारासभ्य बि आहिनि. असांजे विच में असांजा संत उपस्थित आहिनि. संजय साईं शेरावाले साईं लक्ष्मण दास जी बि आया आहिनि. असांजा मेंबर ऑफ पार्लियामेंट लोकप्रिय अहमदाबाद पूर्व हेड़ा सम्मान्य हसमुख भाई पटेल जी असांजे विच में हाज़िर आहिनि. असां सां गॾु डेप्यूटी मेयर, असांजी कॉर्पोरेशन जी सॼी टीम, असांजा लोकप्रिय जेके अहमदाबाद शहर जा धारासभ्य आहिनि जीअं मणिनगर जा धारासभ्य अमूल भाई भट्ट, असांजा असरवा जा धारासभ्य दर्शनाबेन वाघेला, असांजे ठक्कर नगर जा धारासभ्य बेन कंचनबेन रादड़िया जी, बाबू सिंह जादव जी, सम्मान्य जेतिरा बि मंच ते उपस्थित महाअनुभव आहिनि. असांजा पूर्व मंत्री निर्मलाबेन वाधवानी जी, असांजा पूर्व धारासभ्य गोपालदास दादा, सभिनि खे मां शत मस्तक वंदन कयां. ऐं समूह वेठल असांजा जेके बि भाउर आहिनि, भेनरूं आहिनि, सभिनि खे प्रणाम कंदे हुए चेटीचंड जी करोड़ करोड़ वाधायूं थी ॾियां. सर मैं ज़्यादा नहीं कहूँगी, आप यहाँ पे हमारे बीच आए, बहुत खुशी हुई. सब महाअनुभव का मैं दिल से शुक्रिया अदा करती हूँ. सर हमारे समाज ने कभी भी कुछ मांगा नहीं है. एक परिवार में जैसे माता पिता बच्चों के लिए हमेशा से कुछ मांगे बिना देते आए हैं, ऐसे ही भारतीय जनता पार्टी की सरकार ने सिंधी समाज को हमेशा साथ देकर हमेशा सहायता की है. और इसी प्रकार से सर आज का ये कार्यक्रम है जिसमें आप सब लोग उपस्थित हैं, तो दिल से समाज के वती भी मैं आप सबका धन्यवाद करती हूँ. साथ ही साथ भारत में पहली बार गुजरात राज्य में सिंधी सांस्कृतिक भवन गुजरात राज्य सरकार बनाने जा रही है, उसके लिए भी हम सब आपका दिल से धन्यवाद करना चाहेंगे. सर बहुत बहुत धन्यवाद. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ ડૉક્ટર પાયલબેન કુકરાણીજી આપના સ્વાગત સંબોધન માટે. અને આજનો દિવસ એટલે ભગવાન ઝૂલેલાલજીના અવતરણનો અવસર. સિંધી સમાજના આસ્થા અને ભક્તિના આ અવસરને નવાજવા આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત થયા છે સમગ્ર ગુજરાત રાજ્યની જનતાની સુખાકારી માટે કર્તવ્યરત એવા પ્રજાવત્સલ અને નિર્ણાયક નેતૃત્વના ધની એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને આપણી વચ્ચે અત્રે પધાર્યા છે. ત્યારે તેઓ શ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે આપ આપના વક્તવ્ય થકી અમને સૌને માર્ગદર્શિત કરશો. જી ચેટીચંદ મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી પાયલબેન કુકરાણી, ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ, ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી સાંઈલાલ સેરેવાલજી, શ્રી સાંઈ સંજય મનસદજી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ, અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી શ્રી ભૂષણભાઈ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોપાલદાસ ભોજવાણી, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિર્મલાબેન વાઘવાણી, શ્રી પરશુરામ મોટવાણી,
આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય ઝૂલેલાલ. આજનો દિવસ હિન્દુ અને સિંધુ સંસ્કૃતિના ધર્મ શ્રદ્ધાના મહત્વના સમન્વયનો દિવસ છે. ઝૂલેલાલ દરિયાદેવની આરાધનાના પર્વ ચેટીચાંદની ઉજવણી સાથે ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આજનું પવિત્ર પર્વ સિંધી કોમની દરિયાદિલી અને સાહસિકતા તેમજ પુરુષાર્થનો પણ પરિચય કરાવે છે. સિંધી સમાજે દરેક ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. વેપાર વણજ એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સિંધી સમાજની સફળતાનો પરચમ ન લહેરાતો હોય. સિંધી સમાજ તો આફતને અવસરમાં પલટાવી દેનારો પરિશ્રમી સમાજ છે. વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે અહીં સિંધી સમાજના પરિશ્રમ પુરુષાર્થનો મહિમા કરવાની અને સિંધી વિરાસતોનું ગૌરવ કરવાની પરંપરા વિકસાવી છે. તેનો આપણે સૌએ અનુભવ કર્યો છે અને આજનો આ અવસર પણ તેની સાક્ષી પૂરે છે. સિંધથી આવીને ગુજરાતને પોતાની માતૃભૂમિ કર્મભૂમિ બનાવનાર સિંધી સમાજની ઓળખ અને ભાષા ભલે સિંધી હોય પણ સમુદાયના લોકો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. સિંધી સમાજે ગુજરાતની પ્રગતિમાં સક્રિય યોગદાન આપીને એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને પણ સાકાર કરી બતાવ્યો છે. અનેક વિપત્તિઓ આપત્તિઓ અને આફતો આવીને ગઈ પણ ભગવાન ઝૂલેલાલના આસ્થા ધરાવતો સિંધી સમાજ ક્યારેય પ્રગતિના રસ્તેથી ડગ્યો નથી. તેમણે પેઢી દર પેઢી પોતાની વિરાસત પોતાની મહાન પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે. આપણા ધાર્મિક પર્વના આવા સામૂહિક આયોજનથી ઇતિહાસ અને પરંપરાઓ સાથે જોડવાનો અવસર નવી પેઢીને પણ મળે છે. વડાપ્રધાનશ્રીએ નવી પેઢીને વિરાસતથી પરિચિત કરાવવાની સાથે ભવિષ્યનો પણ વિચાર કરીને કેચ ધ રેઇન, એક પેડ માકે નામ અને સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યા છે. તેમાં પણ સિંધી સમાજ સક્રિય થાય તેવી અપીલ કરું છું. અસ્મિતાના જનતાના પ્રયાસ માટે આજના સમારોહ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવો આપણે સૌ સાથે મળીને માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતમાં સક્રિય થઈએ. આપ સૌને આજના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ સાદર ધન્યવાદ ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપના માર્ગદર્શક વક્તવ્ય બદલ. અને હવે અમે નમ્ર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવોને કે આપ શ્રી લીલી ઝંડી લહેરાવીને સર્કસનું પ્રસ્થાન કરાવશો જી.